નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરતો કેશોદના શેરગઢ વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. કેશોદના શેરગઢ આસપાસના વિસ્તારમાં બપોરે 1 કલાકમાં મુશળધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. શેરગઢ ગામેથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવતા પાણી પુલ ઉપર જતા ગામના પાદરમાં ખેડસમાં પાણી ફરી વળતા કેશોદથી અજાબ અને શેરગઢ થઈને માળિયાહાટીના તરફ જવાનો રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો. કેશોદ પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની મેઘ સવારી અનરાધાર વરસાદના કારણે ગમરોળી રહ્યા છે. ત્યારે ગીર અભયારણ્ય નજીક શેરગઢ ગામે મેઘમહેર થતા નજર કરો તો ત્યાં પાણી કરી દેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેશોદના શેરગઢ ગામે અનરાધાર વરસાદના કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ હોવાનો બનાવ બન્યો નથી. કેશોદના શેરગઢ ગામના પાદરમાં પસાર થતી નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠે આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. કેશોદના શેરગઢ ગામે નદીના ઘોડાપુર આવતા કેડસમાં પાણીમાં ગામવાસીઓ પૂર નિહાળવા નીકળી ગયા હતા. જેકે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.